રસિકો જે પર્વની રાહ જોઈ રહ્યા હતા તે ઉત્તરાયણ પર્વને થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે આજ પતંગ રસિકોની ડિમાન્ડને પહોંચી વળવા માટે કારીગરો પણ તૈયારીમાં લાગી ગયા છે અને તેમાં પણ અમદાવાદમાં એક એવો પરિવાર છે કે જે જોધપુરથી આવે છે અને છેલ્લી 5 પેઢીથી તે પરિવાર પતંગ બનાવીને લોકોને પૂરા પાડે છે। આ છે જોધપુરમાં રહેતો બેલીમ પરિવાર કે જે છેલ્લા 5 પેઢીથી એક જ કામ કરે છે અને તે છે પતંગ બનાવવાનું। ઉત્તરાયણનો પર્વ આવતાના 2 મહિના પહેલા આ બેલીમ પરિવાર અમદાવાદમાં રિલીફ રોડ પર આવે છે અને ગોડાઉન ભાડે રાખીને પતંગ બનાવવાનું કામ શરૂ કરે છે। જે કારીગરીમાં બેલીમ પરિવારના બાળકોથી લઈને ઉંમરલાયક વ્યક્તિઓ અને મહિલાઓ પણ જોડાય છે, જેમાં સત્તાર બેલીમની ઉંમર 87 વર્ષ થઈ હોવા છતાં પણ હજુ તેઓ પતંગ બનાવવાનું કામ કરી રહ્યા છે। તેમની આ જ ધગશ, આ જ મહેનતને કારણે વર્ષોથી વેપારી તેમના ત્યાં જ આવી રહ્યા છે। તો મારે લગભગ 25 વર્ષથી સત્તારભાઈ બેલીમ જોધપુરવાળા તરફથી એમના કારખાનેથી પતંગ હું ખરીદ કરું છું અને એમનો એક પણ પતંગ આજ દિન સુધી ફેલ આવતો નથી અને એમની મોનોપોલી કહેવાય કે જે બી કહેવાય મારી દુકાનની અંદર, મારી દુકાન સરસપુરમાં આવેલી છે, ત્યાં આગળ મારી દુકાનમાં બીજો કોઈ પણ જાતનો પતંગ એક્સેપ્ટ કરતો નથી અને જમાલપુરના પતંગની અંદર તો એના કમાન, ઢડ્ડા, આડા, ત્રાંસાન એ આવે। આનું એકદમ ફિનિશિંગ કે 0-0 ફિનિશિંગ। 20 પતંગની અંદર 20 પતંગ ચડી શકે છે, જ્યાં જમાલપુરના પતંગમાં 20 પતંગમાં માંડ 5 કે 6 પતંગ સારા નીકળી શકે। આજ આવશે બધા સૌરાષ્ટ્ર લાઈન છે, ધાંગધ્રા છે, હળવદ છે, આપણે કાઠિયાવાડીમાં, પછી મુંબઈ है, नासिक है, મહારાષ્ટ્રમાં સિઝન ચાલે અત્યારે સંક્રાંતની, और ગુજરાત, પૂરો ગુજરાત છે, આમાં આનંદ છે, બરોડા છે, સુરત છે, ગુજરાતમાં બહુ જિલ્લા છે। આમાં બી પતંગ જોધપુરની સ્પેશિયલ જ આવશે, થોડી થોડી, બહુ વધારે બનતી નથી જોધપુરની પતંગ, પણ થોડી થોડી જ આવશે બધી જગ્યા। કે હમણાંનો કામ કમાન્ડ ડડ્ડો આવે ને આ બધું કે સ્પેશિયલ આવે और 6 મહિના પહેલા ઓર્ડર આપવું પડે और પછી એક એક કમાન્ડ ડડ્ડો એક નંબર પરફેક્ટ છે। હમણી પતંગમાં ખાસિયત આ છે કે 100માં 100 ચડે और બહારની પતંગમાં આ છે કે 100માં 80 પતંગ ના ચડે, 20 સારી થાય। કેવું કે હમણી પતંગ 3 બાર ચેક થાય છે, મતલબ કારીગર બને છે ને 2 હાથમાં ચેક થાય 3000 પતંગ और સામના પછી ભેગી કરીને જેને જેને ઓર્ડર આપવાનો આપેલો છે આ પતંગ મૂકવાની છે।